આજે ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે રિસેસનો સમય કંઈક ખાસ હતો, કેમ કે બધા શિક્ષકો તેમની સાથે બેસીને સહભોજન કરવાના હતા. રિસેસનો બેલ પડતાની સાથે જ બાળકોમાં એક અલગ જ ઉત્સાહ હતો. બધા બાળકો ઘરેથી બનાવીને લાવેલ નાસ્તો લઈને બહાર મેદાનમાં બેસી ગયા, જેમાં સેન્ડવિચ, પાસ્તા, ઢોકળા, મેગી, ચણા ચાટ, ભેળ, ઢોકળા, લીંબુ શરબત જેવો નાસ્તો બનાવીને લાવ્યા હતા. એ જોતાની સાથે જ મારા મોઢામાં પાણી આવી ગયું. ત્યારબાદ બધા શિક્ષકો તેમની જોડે બેસી ગયા, પછી પ્રાર્થના કરી અને નાસ્તો શરૂ કર્યો. એટલામાં જ વિદ્યાર્થીઓ કહે, સર મારો નાસ્તો ચાખો ને, મેડમ મારો નાસ્તો ચાખો ને, એમ કહેવા લાગ્યા. અમે બધાનો નાસ્તો ચાખીને ધારાઈ ગયા અને બાળકોએ અને અમે ખૂબ મજા કરી. અમે આ પ્રયોગ દ્વારા બાળકોને એવું શીખવવા માગતા હતા કે સમાજમાં દરેક વ્યક્તિ સમાન છે અને વહેંચીને ખાવાથી જ ખુશી વધે છે. થેન્ક યુ.